નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું મિત્રો લીગલ એડવાઇઝરની વર્ગ 2 ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો જે લોકો છે એ લીગલ એડવાઇઝરની પોસ્ટ પર નોકરી કરવા માંગે છે તે લોકો માટે ખૂબ જ સારા પગારની આ જાહેરાત છે। તો ચાલો મેળવી લઈએ મિત્રો તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ મિત્રો, હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેશો। આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ ચેનલ પર આપણે અપલોડ કરતા હોઈએ છીએ। આજે આપણે વાત કરીશું લીગલ એડવાઇઝરની પોસ્ટ માટેની જે જાહેરાત બહાર પડાયેલી છે ગુજરાત સરકાર દ્વારા, તેમાં શું લાયકાત જોશે અને કેટલો તમને પગાર ધોરણ ચૂકવવામાં આવશે। ડાયરેક્ટ જનરલ ઇન કમાન્ડ જનરલ હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય અમદાવાદ કચેરી ખાતે લીગલ એડવાઇઝરની વર્ગ 2 સમકક્ષની 11 માસના કરાર આધારિત જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તેમાં લીગલ એડવાઇઝર પોસ્ટનું નામ છે, જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક કર્યું છે, અનુસ્નાતકની પદવી ધરાવે છે, એટલે કે જો તમે LLB કર્યું છે અથવા તો LLM કર્યું છે તો તમે આ પોસ્ટ માટે લાયક ગણાશો અને તમે આના માટે અરજી કરી શકશો। હવે તમારા પાસે વકીલાતની કામગીરીને લગતો તમારું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે તે પછીનો મિત્રો 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। તમારી ઉંમર છે એ 45 વર્ષથી વધારે હોવી ન જોઈએ, પણ અમુક કિસ્સાઓમાં જો તમારા પાસે સારો એવો અનુભવ ધરાવો છો તો તમને મિત્રો ઉંમરમાં છે એ છૂટછાટ આપવામાં આવશે। આ એક આપણને અનુભવના આધારે એક રિલેક્સેશન મળી શકશે। હવે મિત્રો તમારે કઈ રીતે અરજી કરવાની છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ તો તમને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી આ 3 ભાષા છે એ આવડતી હોવી જોઈએ, એટલે કે તમે આ 3 ભાષાઓમાં તમારી પકડ ધરાવતા હોવા જોઈએ, જેથી કરીને આપણે કામગીરી છે, જો કોઈ પણ કામગીરી આપણને હિન્દીમાં કરવાની થાય, ગુજરાતીમાં કરવાની થાય અથવા તો અંગ્રેજીમાં કરવાનું થાય તો આપણે સરળતાથી તે કામ કરી શકીએ। ત્યારબાદ વાત કરીએ તો કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તમારું એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે, એટલે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તમારું રજિસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે। જો રજિસ્ટ્રેશન નથી કરેલું તો તમે આના માટે એપ્લાય કરી શકશો નહીં। ત્યારબાદ છે તમારા પાસે CCC સમકક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે તમે CCC કોમ્પ્યુટરનો જે કોર્સ આવે છે એ તો કરેલો જ હોવો જોઈએ અથવા તો તેને સમકક્ષ કોપા છે એવો કોઈ પણ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો કે સરકારી તેમજ અર્ધ સરકારી ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો કામગીરીને લગતો અનુભવ ધરાવતા હોવા જોઈએ। તમારા પાસે સરકારી ક્ષેત્રમાં કામ કરવાનો 3 વર્ષનો અનુભવ હોય તો જ તમે આના માટે લાયક ગણાશો। ત્યારબાદ છે સર્વિસ મેટર્સને લગતા કેસોનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, એટલે કે જે સર્વિસ એટલે કે નોકરીને લગતા જે કેસો આવતા હોય છે એ કેસમાં તમે કામ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ છે હવે તમને આ અરજીપત્રકનો નમૂનો છે એ તમને ઓનલાઈન મળી રહેશે। ઓનલાઈન તમારે તેને ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો વેબસાઇટ છે એ નોંધી લેશો, www.homeguard.gov.in ની વેબસાઇટ પર જઈ અને તમે ડાઉનલોડ કરી શકશો। મિત્રો હજી એક વખત હું વેબસાઇટ બોલી જ જાઉં છું, www.homeguards.gujarat.gov.in ની વેબસાઇટ પરથી તમે આ અરજીપત્રક છે એ મેળવી શકશો। અરજીપત્રક મેળવ્યા બાદ તમારે મિત્રો તેને આખું જ ભરવાનું છે। તેમાં જે પણ કંઈ પ્રમાણપત્રો કહેલા છે એ બધા જ તમારે તેમાં જોઈન્ટ કરવાના છે। તારીખ 1 માર્ચ 2025 થી તારીખ 10 માર્ચ 2025 સુધીમાં તમારે અરજી મળી જાય એ રીતે મોકલવાની છે। તો એડ્રેસ નોંધી લેશો, ડાયરેક્ટર જનરલ અને કમાન્ડ જનરલ હોમગાર્ડ્સ ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે તમારે મોકલી આપવાની રહેશે। તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ધન્યવાદ।